ગુજરાતની ચકચારી ઘટનાઓમાં અન્ય એક ઘટના તરફ નજર કરીએ તો ભાજપના પ્રદેશ કક્ષાના એક નેતાને તેઓની બહેનપણી અને ભાજપની કાર્યકર એવી બીજી મહિલા નેતાએ 5 લાખનો ચૂનો લગાડ્યો હોવાની ઘટના સામે આવી છે અને હવે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। ત્યારે ભાજપ મહિલા નેતાઓનો મામલો હવે ચકચારી બન્યો છે અને હવે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ત્યારે શું છે આખું પ્રકરણ, આવો જાણીશું। ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ। શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠિયા સામે ફરિયાદ નોંધાવી છે। શ્રદ્ધા રાજપૂતે મહિલા નેતા સામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। શ્રદ્ધા રાજપૂતે વર્ષ 2022માં દર્શિની કોઠિયાને 5 લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયા પરત ન આવતા ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। શ્રદ્ધા રાજપૂત પ્રદેશ ભાજપ પ્રવક્તા અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કન્સલ્ટન્ટ છે। તેમણે આપેલી ફરિયાદ અનુસાર વર્ષ 2018માં પૂના સુરતના દર્શિની પ્રવીણભાઈ કોઠિયા સાથે ગાંધીનગર મહાપાલિકા ખાતે મુલાકાત થઈ હતી અને અવારનવાર ગાંધીનગરમાં મળતા હોવાથી મિત્રતા ઘર જેવા સંબંધમાં પરિણમી હતી। આ દરમિયાન 2022માં દર્શિની કોઠિયાએ કહ્યું હતું કે મારે બહુ તકલીફ છે અને 5 લાખ રૂપિયાની જરૂર છે। તમે મને રૂપિયા આપો, હું તમને 1 વર્ષમાં રોકડમાં પરત આપી દઈશ। લીધેલા રૂપિયા વર્ષ પૂરું થતાં શ્રદ્ધા રાજપૂતે પરત માંગ્યા હતા અને બાદમાં રૂપિયા માટે અવારનવાર ઉઘરાણી કરવી પડતી હતી। ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે અનેકવાર ઉઘરાણી બાદ 2.5 લાખ રૂપિયાના 2 ચેક દર્શિની કોઠારીએ આપ્યા હતા, જેણે સેક્ટર 16માં આવેલી બેંકમાં જમા કરાવતા ઓછા બેલેન્સના કારણે ચેક ક્લિયર થયા ન હતા અને ત્યારબાદ મેનેજર દ્વારા ચેક દર્શિની કોઠિયાને ટપાલ મારફતે ભૂલથી ઘરે મોકલી દીધા હતા અને ત્યારબાદ પોતાના ખાતામાં ચેક જમા નહીં થતાં શ્રદ્ધા રાજપૂતે બેંકમાં જઈ તપાસ કરતાં સામે આવ્યું હતું કે ઓછા બેલેન્સના કારણે ચેક જમા થયા નથી અને તેને પરત મોકલી દીધા છે। આમ શ્રદ્ધા રાજપૂતના વારંવાર માંગવા છતાં પણ દર્શિની કોઠિયાએ રૂપિયા પરત કર્યા ન હતા, જેથી તેમણે સેક્ટર 21 પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।